નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, કોરોના મહામારી સંદર્ભે ચોથા તબક્કામાં લોકડાઉનમાંથી અત્યારે પસાર થતો ભારત દેશ અને તમામ દેશવાસીઓ ચોથા તબક્કામાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે, પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સતત વધી રહ્યા છે। તે પછી ભારત દેશમાં હોય કે ગુજરાત રાજ્યમાં આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અનેક રાજકારણ રમ્યા એવા મુદ્દાઓ સામે આવ્યા કે જે સંદર્ભે હવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા પણ ફટકારો લગાવાઈ રહી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારોને। આ સંદર્ભે જ્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ફટકાર લગાવવી પડે છે તેવી પરિસ્થિતિમાં આપણે મુકાઈએ છીએ શા માટે? પ્રજાના હિત માટે વિચાર કરતી સરકાર જ્યારે કોઈ નિર્ણય લે છે તો તેનામાં ત્રુટિઓ રહી જવા પાછળનું કારણ શું? અમલીકરણમાં ખામીઓ હોવાનું કારણ શું? અને આ તમામ સંદર્ભે આજે આપણે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે। બે મહત્વના મુદ્દાઓ છે અને તેનામાં એક કે જ્યારે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ફટકાર લગાવાઈ છે કોરોનાના ટેસ્ટિંગ કર્યા બદલ। કોરોનાના ટેસ્ટિંગ અવિરત ચાલુ રાખવા પડશે તેવી રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી છે। ટેસ્ટિંગ રોકવું હિતાવહ નથી, ડિસ્ચાર્જ સમયે પણ કોરોના સંદર્ભે ટેસ્ટ કરવો પડશે તેવો હાઈકોર્ટનો આદેશ છે રાજ્ય સરકારને, એટલે કે અહીંયા આપણે ગુજરાત રાજ્યની વાત કરી રહ્યા છીએ। આ ઉપરાંત જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રવાસી મજદૂરોની દુર્દશા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આકરા પાણીએ પોતે જ્યારે કેન્દ્રને ફટકાર લગાવી છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યા છે, આ બંને મુદ્દે આજે ચર્ચા કરીશું કે શું સાચા અર્થમાં સરકાર ગુમરાહ કરી રહી છે પ્રજાને? અમારો સવાલ જવાબ આપવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર એવા ત્રણ મહાનુભાવો ઉપસ્થિત થયા છે જેમની પાસેથી જવાબ જાણવાનો પણ પ્રયાસ કરીશું અને કારણો શું છે, ત્રુટિઓ ક્યાં રહી ગઈ છે તે સંદર્ભે પણ ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી દીપક જોશી જોડાયા છે, કોંગ્રેસમાંથી કેસી ડાભી જોડાયા છે, રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર જોડાયા છે। આ ત્રણેયનું સ્વાગત કરું છું। સૌપ્રથમ તો સરકાર પાસે જવાબ માંગવાનો વારો આવે છે। દીપકભાઈ, મારો સવાલ આપને કે અત્યાર સુધી જ્યારે વિપક્ષ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું, પ્રજા દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું, અધિકારીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું, તેમ છતાં સરકાર દ્વારા નિયમો બદલાયા નહીં। હવે જ્યારે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવાઈ છે આ ટેસ્ટિંગ મામલે, ત્યારે સાચા અર્થમાં હવે સરકાર કયા એવા પગલાં લેશે જેથી કરીને રાજ્ય સરકારની અથવા તો રાજ્યની જે પરિસ્થિતિ છે કે કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે તેનામાં આપણે ક્યાંક આંશિક રાહત અનુભવી શકીએ? બેન, પહેલા તો જે હાઈકોર્ટે કીધું છે પછી સરકારે કર્યું છે એવું છે જ નહીં। વેરી ફર્સ્ટ ડે, પહેલે જ દિવસથી સરકાર પોતે એકદમ આમાં ચિંતિત છે અને પોતે ગતિશીલ જ હતી 100% પ્રમાણે। એમાં કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, તમામ સરકારો આખા દેશની બધી સરકારોએ કોરોનાને ક્યારે પણ લાઇટ લીધો નથી। પહેલેથી જ આ બધી વ્યવસ્થાઓ હતી। વિપક્ષનું કામ છે ક્યાંક ને ક્યાંક એમણે પોતાના પુરાવો કાઢવાની વાત છે, પણ જયારે હાઈકોર્ટે કીધું છે ત્યારે કોઈ પણ નથી। હાઈકોર્ટે તો જયારે અમારી પાસે માહિતી માંગી છે સરકાર પાસે, ત્યારે સરકારે તમામ માહિતીઓ આપી છે કે અત્યારે કયા પેરામીટર્સ ઉપર ચાલી રહ્યું છે, સરકાર કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરી છે, સરકારે શું પ્રજા માટે કરી રહી છે અથવા તો દર્દીઓ એના માટે સરકાર શું કરી રહી છે એ બધી ડિટેલમાં એનો અર્થ એવો નથી કીધું છે ત્યારે સરકાર કામ કરી રહી છે। એટલે હા, એક વસ્તુ છે કે જ્યાં કંઈક ત્રુટિ રહેતી હોય અથવા તો ક્યાંક કંઈક ખામી રહેતી હોય અથવા તો કંઈક નવું કંઈક સજેશન્સ હોય, કારણ કે આ કોરોના એવી વસ્તુ છે કે મહાબીમારી છે। આ માત્ર ગુજરાત રાજ્ય નહીં, સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારીથી અત્યારે એની અસર થઈ રહી છે। ત્યારે કોઈના સજેશન્સ પણ આવતા હોય છે, એક્સપર્ટના સજેશન્સ પણ આવતા હોય છે અને એ રીતે સરકાર કામ કરતી હોય છે। સરકારે પોતે પણ પહેલેથી સુનિયોજિત આયોજન પ્રમાણે જ કામ કરેલું છે, એટલે એમાં કોઈની દોરવણી થઈ છે અથવા તો કોઈએ દિશા સૂચન આપી છે પછી થઈ છે એવું નથી। દરેકને સાથે રાખીને, દરેકના સૂચનો લઈને સરકારે કામગીરી કરેલી છે। આ સંદર્ભે મારો સવાલ અત્યારે ડાભી સાહેબ આપને રહેશે કે જે રીતની ચર્ચા છે અત્યારે સરકારના પ્રતિનિધિઓ કહી રહ્યા છે કે હાઈકોર્ટે સૂચન કર્યું, હાઈકોર્ટે ફટકાર લગાવી પછી જ સરકાર એક્ટિવ થઈ છે તેવું નથી, પહેલાથી જ રાજ્યમાં કામગીરી થતી આવી છે કોરોનાને લઈને। પણ અહીંયા મામલો જે ટેસ્ટિંગનો છે કે લોકોમાં ટેસ્ટ કરાવવાથી આવનારા પોઝિટિવ આંકડાઓ જોઈને લોકો ડરી જશે, તો આ આંકડાઓ વધે છે શા માટે? જો સરકારની કામગીરી તેટલી જ સતર્ક છે તો આંકડાઓ વધવાનું કારણ ન બની શકે। અને જ્યારે હવે ટેસ્ટિંગના માટે અત્યારે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવાઈ છે, પણ તેમ સંદર્ભે કોંગ્રેસ દ્વારા તો આ પહેલા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, સરકારને કહેવામાં આવ્યું હતું, તે વખતે એક્શન્સ કેમ ન લેવામાં આવ્યા? હા, આપની વાત સંપૂર્ણ સાચી છે અને જે દીપકભાઈએ વાત કરી
એની સાથે આપણે જરાય સંમત થઈ શકીએ એમ નથી. કેમ કે આપણે જો જોઈએ વિશ્વની અંદર જે આ મહામારી આવી છે એના સંદર્ભે વિશ્વના જે એક્સપર્ટ્સ લોકો છે એમની 3 વસ્તુ મેઇન કીધી છે. 3T: ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ. એટલે એમાં સૌથી પહેલું સ્ટેપ છે ટેસ્ટિંગનું. આજે દુનિયાના બધા દેશોમાં જુઓ તમે, જેટલા ટેસ્ટિંગ વધારે થયા એટલા વધારે દર્દીઓ આઈડેન્ટિફાઈડ થયા અને એટલા વધારે દર્દીઓ સાજા થયા. બરાબર છે કે નહીં? હવે આમાં ટેસ્ટિંગ તમે આમાં ફિગર આપણી પાસે છે કે અમદાવાદના ફિગર એવરેજ મે મહિનાનો ફિગર છે 1253 ડેઈલી એવરેજ થાય છે. ગુજરાતનો ફિગર આપણે લઈએ તો એપ્રિલ મહિનાનો 2602 છે ફિગર. 1 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી 4916 છે અને 15 એપ્રિલ પછી 3000 ની આસપાસ છે. 3 એપ્રિલે 5916 કર્યા હતા, ત્યાર પછી સતત આંકડો ઘટતો જાય છે. એટલે આપણે જુઓ કે આ સરકારની એક નવી વ્યૂહરચના છે કે ટેસ્ટિંગ ઘટાડી અને આંકડાઓ છુપાવવા માટેની આજે ગઈકાલે પણ જોયું કે જે ડેઈલી બ્રીફિંગ કરતા હતા આપણા સેક્રેટરી જયંતિ રવિ, એમણે કાલથી બ્રીફિંગ પણ બંધ કરી દીધું. એટલે પ્રજાને અંધારામાં રાખવા, શું થઈ રહ્યું છે એના વિશે કોઈ જાણકારી ના આપવી અને એકચ્યુઅલ ટેસ્ટિંગ ખરેખર ઘટી રહ્યા છે. હાઈકોર્ટે નોંધ લીધી છે, એ બહુ મહત્વની વાત છે. પણ સાથે સાથે ટેસ્ટિંગ ઘટાડવાની ના પાડી છે અને પાછા પ્રાઇવેટ લેબમાં પણ ટેસ્ટિંગ ઘટાડવાનું પ્રોહિબિશન કરી દીધું છે આ સરકારે. એટલે તમે જુઓ બીજા રાજ્યોમાં પ્રાઇવેટ ટેસ્ટિંગ અલાઉડ કર્યું છે, જ્યારે આપણે અહીંયા ટોટલી એ લોકોએ કીધું પ્રાઇવેટ કોઈ લેબ ટેસ્ટિંગ કરી શકશે નહીં. સરકારે એને મનાઈ ફરમાવી દીધું છે. ટેસ્ટિંગ કીટ આપણી પાસે નથી અને કૃત્રિમ રીતે જેને કહેવાય ને કે આંકડો ઓછો દેખાય અને એને કંટ્રોલ, આવું નોંધ હાઈકોર્ટે કરી છે કે ભાઈ તમે શા માટે કૃત્રિમ રીતે અથવા તો આર્ટિફિશિયલી આને કંટ્રોલ કરવા માંગો છો. એટલે આ બધી વસ્તુ જોઈએ. હાઈકોર્ટે એમાં એ પણ નોંધ્યું છે કે જો તમારા કેસ વધે, આપણા રાજ્યના જે એટર્ની જનરલ છે કમલ ત્રિવેદી સાહેબ, એમણે હાઈકોર્ટની અંદર સ્ટેટમેન્ટ કર્યું, એમણે એફિડેવિટ આપ્યું કે અમે જો વધારે ટેસ્ટિંગ કરશું તો 70% જેવા લોકો આમાં પોઝિટિવ નીકળશે અને એનાથી ભયનું વાતાવરણ પેદા થશે. આ સંદર્ભે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, આપની વાત બિલકુલ મુદ્દાસરની છે અને જે રીતે કોંગ્રેસના નેતા દ્વારા આ પેનલ ઉપર જે 2-3 મુદ્દાઓ પ્રકાશમાં લાવવામાં આવ્યા છે અને તેની આપણે ચર્ચા આગળ વધારતા વાત કરીશું. મારો સવાલ મનસ્વીજી આપને રહેશે કે એકંદરે હાઈકોર્ટ દ્વારા જે ટેસ્ટિંગ મામલે પ્રકાશ પાડ્યો છે, રાજ્ય સરકાર પર ફટકાર લગાવી છે, તેની સાથે સાથે શ્રમિકોની વતન વાપસી મામલે પણ જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ફટકાર લગાવી છે. એકંદરે હવે શું એવું આપણે માની લઈએ કે જ્યારે કેન્દ્રની સુપ્રીમ કોર્ટ અથવા તો પછી રાજ્યોની હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવશે ત્યારે જ રાજ્ય અને કેન્દ્ર સરકારો કામગીરીની જે વાત છે તે પ્રકાશમાં લાવશે અથવા તો કામગીરીમાં સુધારા કરશે? नताशा जी, देखिए सबसे पहले तो कि जो हम देख रहे हैं कोरोना का हाल और बेहाल गुजरात में, इसके बहुत सारे अलग अलग कारण हो सकते हैं, पर मैं आपको फैक्चुअल प्रोपोजिशन बताना चाहता हूं कि अभी तक गुजरात में 2 लाख से कम टेस्ट हुए, 1,89,000 कुछ टेस्ट हुए हैं, जिसमें से देश में अगर मोर्टेलिटी रेट देखें हमारे बाकी सारे प्रदेशों में से गुजरात में सबसे ज्यादा है 6.17%. आप केरला में देखेंगे 0.62% है, दिल्ली में 1.99% है, महाराष्ट्र में 3.27% है. महाराष्ट्र में सबसे ज्यादा केसेस है पर मोर्टेलिटी रेट जो है वो 3.27% है, राजस्थान में 2.24% है, यूपी में 2.63% है और गुजरात में 6.17% है. और अब तक 915 डेथ हो चुकी है. इसकी जिम्मेदारी किसकी है? हम कोरोना महामारी है ऐसा तो नहीं है ये महामारी गुजरात में ज्यादा भयंकर है, बाकी राजस्थान में कम भयंकर है, उत्तर प्रदेश में कम भयंकर है, महाराष्ट्र में कम है, ऐसी बिल्कुल बात नहीं है. इसका सोशल डिस्टेंसिंग हमको पता है, इसके तरीके हमको एग्जैक्ट दवाई नहीं पता, पर ये पता है आइसोलेशन में रहना जरूरी है, ये पता है लोगों से दूर रहना जरूरी है, ये पता है मास्क लगाना जरूरी है, ये पता है कि ऑक्सीजन इसमें जरूर चाहिए होता है, इसमें ब्रेथलेसनेस हो जाती है. नताशा जी, आपको अगर सही समय पे सही ऑक्सीजन की क्वांटिटी और क्वालिटी ऑक्सीजन मिलेगा तो आपके बचने के तरीके बढ़ जाएंगे. पर वहां पे हम देखते हैं कि ऑक्सीजन का स्कैम आता है, एक वेंटिलेटर स्कैम हमारे को दिखाई देता है. हर चीज में जो गुजरात सरकार है कहीं ना कहीं यहाँ पे सफल बिल्कुल नहीं है. दूसरा, 100 टेस्ट में जब अगर गुजरात में 100 टेस्ट होते हैं उसमें से 45 लोग इन्फेक्टेड होते हैं, ऑलमोस्ट 50% लोग इन्फेक्टेड है आज की तारीख में हर 100 टेस्ट पे. तो ये जिम्मेदारी किसकी है?
सरकार अपनी जिम्मेदारी में बोल देते हैं मरकज वाले आए थे। और अहमदाबाद का अगर मैं आपको नंबर बताऊं, बाकी सारे नंबरों में अहमदाबाद लीप्स एंड बाउंड से आगे है। 10,000 से ज्यादा केसेस अहमदाबाद में हुए। कि क्या कारण था अहमदाबाद में इतने केसेस हुए? और जब पूछा जाता है अहमदाबाद में क्या कारण हुआ, हमारे को तो एक ही चीज दिखाई देती है कि ट्रंप का इवेंट। नहीं, ट्रंप के इवेंट से कुछ नहीं हुआ। नमस्ते ट्रंप में कोई कोरोना से कोई इफेक्टेड नहीं हुआ। पर हुआ कैसे? अहमदाबाद नंबर 3rd सिटी कैसे बन गया? अहमदाबाद में कोई कारण नहीं था इतना ज्यादा केसेस आने का। जब ऐसे सवाल पूछते हैं कि लोग मर रहे हैं, रोज मर रहे हैं, वहां पे राजनीति कब तक खेलोगे आप क्यों नहीं सच्चे नंबर बताते हो? क्यों नहीं सच्ची डेथ बताते? क्यों नहीं टेस्टिंग ज्यादा होती है? टेस्टिंग भी लगभग जो बिल्कुल जो सवाल मनस्वी जी आप पूछ रहे हैं, सरकार की है और सरकार नहीं कर रही, और बीच में आप आईएएस ऑफिसर्स का ट्रांसफर कर देते हैं। जब ऐसे गंभीर समय पे जहां पे टेस्टिंग हो रही है उसको बढ़ानी चाहिए, 24 घंटे टेस्टिंग होनी चाहिए और लगातार बढ़नी चाहिए, वहां पे हम देखते हैं कि प्रशासन बदली हो रही है। ये सब चीजें क्या दिखाती है? જી બિલકુલ મનસ્વીજીએ જે આ પેનલ ઉપર સવાલ ઊભા કર્યા છે, દીપકજી મારો સવાલ આપને રહેશે કે ક્યાંક અત્યારની પરિસ્થિતિને જોતા આપણે કોરોનાની મહામારીની આ લડતમાં પાછળ રહીને રાજકારણમાં આગળ ન આવી જઈએ તેનું પણ ખાસ ધ્યાન અત્યારે રાજ્ય સરકારે રાખવું પડશે, કારણ કે મુદ્દાઓ ઘણા બધા છે। એકંદરે પ્રેસ બ્રીફિંગનો પણ આમાં મુદ્દો આવી જાય છે, વેન્ટિલેટરનો પણ મુદ્દો આવી જાય છે, N95 માસ્કનો પણ મુદ્દો આવી જાય છે। કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ ઉઠાવીને રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની પણ અવગણના કરવાની વાત આવી જાય છે। આઈએએસ આઈપીએસ અધિકારીઓની બદલીની પણ વાત આવી જાય છે। ઘણા બધા મુદ્દે રાજકારણ રમાયું છે। તો આ સંદર્ભમાં આપણે રાજકારણ રમવામાં આગળ નથી આવવાનું, અત્યારે કોરોનાની લડતમાં આગળ આવવાનું છે, કારણ કે ગુજરાતમાં મોર્ટાલિટી રેશિયો સૌથી વધારે છે બીજા રાજ્યોની સરખામણીએ। દીપકભાઈ। નતાશાબેન પહેલા પણ કીધું છે, શરૂઆતનો ફેઝ એવો હતો કે જ્યારે કોંગ્રેસ કે સાથી પક્ષો બધા સાથ આપતા હતા। ધીમે ધીમે કરીને એ લોકોએ પોલિટિકલ પોતે મોટિવ પોતાનો એક ઇન્ટેન્સ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો। ડાબી સાહેબ મને મારો ટચ છે, મને બોલી દેવા દો, હું તમને કહી દઉં। સરકાર કોઈ નિષ્ફળ નથી ગઈ, નિષ્ફળ તો કોંગ્રેસની સરકાર ગઈ હતી, એટલા માટે અત્યારે ઘરે બેઠી છે અને એટલા માટે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। રાજકારણ જ કરી રહ્યા છે, હજી પણ કોંગ્રેસ ભાજપ કરશો સાહેબ, હજી પણ કોંગ્રેસ ભાજપ કરશો ઘરે બેઠી છે ને, કોરોનાનો સાહેબ, કોંગ્રેસ ભાજપ ક્યાં સુધી કરીશું આપણે? कोरोना का वो जवाब देते हैं कांग्रेस का, तो ऐसे देश या गुजरात कैसे बचेगा? ના સાચી વાત છે। અત્યારે આ સંદર્ભે જો તમારા નિવેદનમાં પણ આપણે જો થોડાક ડીપ ઉતરીએ તો કોંગ્રેસની અવગણના આપણે નથી કરવાની। જે સવાલો પૂછવામાં આવ્યા છે તેનો જવાબ રાજ્ય સરકાર કઈ રીતે કામગીરી કરીને આપશે? કોંગ્રેસ તો સરકારનું ધ્યાન દોરવાનું કામ કરશે જ હંમેશા। ઓકે ડાબી સાહેબ, આપણે મને બોલવા દેશો કે સાંભળી લઈએ, હું તમને સમય આપું। ડાબી સાહેબને જ બોલવા દેવાનું છે। ના ના દીપકભાઈ, મેં તમને બિલકુલ સવાલ, મારો સવાલ તમને હતો, જવાબ તમારે આપવાનો છે। તેમણે પોલિટિકલ ની વાતચીત કરી છે કે કોરોના છે તો પોલિટિકલ ન થવું જોઈએ। પોલિટિકલ કોણ કરી રહ્યું છે? મનસ્વીજી પોતે પોતાના મોઢાથી બોલી શકે છે। ટેસ્ટિંગ કેમ ઘટી એનો જવાબ આપો दीपक भाई टेस्टिंग केम घटी? दीपक भाई आपसे सिर्फ लिमिटेड सवाल ये है, जो मोर्टेलिटी रेट है वो देश का 6.7 मोर्टेलिटी रेट है, और वहां पे मैं कांग्रेस की सरकारों से कंपेयर नहीं करता, मैं यूपी से कंपेयर कर लेता हूं, आपका मध्य प्रदेश से कंपेयर कर देता हूं, उसमें भी आपका सबसे ज्यादा है। क्यों ऐसा मोर्टेलिटी? क्योंकि गुजरातियों को हमको जवाब देना है कि हमारे गुजराती भाई बहन क्यों डर रहे हैं, क्यों सफर करें। अगर प्रशासन सही तरह काम करेगा तो डरने की कोई जरूरत नहीं है। અમદાવાદના કેસીસ તમે જુઓ, 10,000ની ઉપર કેસીસ। આ આંકડો કોઈ અમદાવાદી જ સમજી શકે છે? અત્યારે અમદાવાદીઓ ઘરની બહાર છૂટછાટમાં નીકળે છે જરૂર, પણ સૌથી વધારે ચિંતા પણ આ અમદાવાદીઓને જ છે, અને અમદાવાદ ગુજરાતમાં જ છે સાહેબ। દીપકભાઈ હવે જવાબ આપો। એક વાત તમને કરી દઉં કે કેવી રીતે અમદાવાદીઓ બહાર નીકળે છે એ પણ આપને ખબર હશે, આપે જોયું હશે। ટેસ્ટિંગ ઘટ્યું, બરાબર છે દીપકભાઈ। હા, એટલે કોંગ્રેસની ટીમ તો ટેસ્ટિંગ ઉપર જ ચોટેલી છે, ટેસ્ટિંગ ઉપર ટેસ્ટિંગ જ છે, બરાબર। ટેસ્ટિંગ અત્યારે પ્રશ્ન ડાબી સાહેબ, હવે આપણે દીપકભાઈને સાંભળી લઈએ પહેલા, અને એટલા માટે 10,000 કેસીસ કેમ આવ્યા? ડાબી સાહેબ તમે વચ્ચે ના બોલશો, એક સાથે ના બોલો, એક સાથે ના બોલો। ડાબી સાહેબ એક સેકન્ડ, એમાં વધારે મૃત્યુ થાય છે ટોટલ। હરગોવન ડાભી પ્લીઝ, આપને હું નિવેદન કરી રહી છું કે આપ અત્યારે આપણે ડિજિટલ માધ્યમે જોડાયેલા છે। ડાભી સાહેબ, મેં તમને સવાલ પૂછ્યો તો, તમને પૂરોનો સમય આપ્યો તો જવાબ આપવા માટે। હવે આપણે પહેલા દીપકભાઈને સાંભળી લઈએ, ત્યારબાદ આપના મંતવ્યો।
વચ્ચે ના બોલો ને, આપના મુદ્દાઓ આપની પાસે રાખો, હું તમારી પાસે આવીશ, તમારા જવાબ માંગીશ. ઓકે ઓકે 10,000 દીપકભાઈ. કેસીસ જે પોઝિટિવ બતાવે છે એ જ બતાવે છે કે ટેસ્ટિંગ પરફેક્ટ. કઈ રીતે ટેસ્ટિંગ પરફેક્ટ છે? કઈ રીતે ટેસ્ટિંગ પરફેક્ટ છે જ્યારે હાઈકોર્ટે ઇન્ટરવીન કરીને રાજ્ય સરકારને કહેવું પડે છે કે તમે ટેસ્ટિંગ કરો? ટેસ્ટિંગ થયું હશે ત્યારે જ આવ્યા છે ને, એ જ બતાવે છે કે સૌથી વધારે કેસ અમદાવાદમાં થયા છે. 10,000 કેસ થયા ત્યારે પોઝિટિવ આવ્યા ને. આ મનસ્વીજીને મારો પહેલો જવાબ છે. સૌથી વધારે અમદાવાદમાં ટેસ્ટ થયા છે એટલા માટે સૌથી વધારે કેસ ક્યાં બતાવે છે. એટલે ટેસ્ટિંગની બાબત કોંગ્રેસ બંધ કરી. मनस्वी जी, आपको शायद दीपक जी ने जो जवाब दिया है उसके संदर्भ में आप कुछ कहना चाहेंगे? बिल्कुल नताशा जी, बात एक वस्तु मैं करूं, टेस्टिंग वाली जो टेस्टिंग करे तो પછી વધારે ક્યાં આવે? 10,000 એમને કેસીસ. ઓકે, આપણે મનસ્વીજીને સાંભળી લઈએ, ત્યારબાદ કોંગ્રેસના નેતાનું નિવેદન જાણીએ. મનસ્વીજી. नताशा जी, टेस्टिंग का लेवल जो हम गुजरात में है, मैं डेटा के साथ बोलता हूँ और डेटा भी गुजरात सरकार जो देश की सरकार हमें देती है उसी के हिसाब से बोलता हूँ. जो गुजरात का टेस्टिंग है वो है 2787 पर मिलियन. वहां पे दिल्ली का टेस्टिंग जो है वो है 9305 पर मिलियन. महाराष्ट्र का जो है 3316 पर मिलियन. गुजरात का जो टेस्टिंग है वो कोई हाईएस्ट नहीं है. जो गुजरात को टेस्टिंग की जरूरत जो है वो हाईएस्ट क्यों होना चाहिए? गुजरात का टेस्टिंग स्तर एट प्रेजेंट हमारा 10 से 12,000 के बीच में होना चाहिए. क्यों? क्योंकि हमारी जो मोर्टेलिटी रेट है वो देश में लगभग सबसे ज्यादा है. अगर मैं दिल्ली से कंपेयर करूं, जो मोर्टेलिटी रेट दिल्ली की है वो है 1.99, मतलब 2% के आसपास. महाराष्ट्र की मोर्टेलिटी रेट है 3.27. 10,000 केस કેવી રીતે આવે? પૂછો ને મનસ્વીજી ને. 10,000 પોઝિટિવ કેસ આવે કેવી રીતે? કેસ થયા છે આંકડાઓ તો અપાય છે ને, આંકડાઓ અપાય છે સાહેબ, પણ આંકડાઓ ઓછા છે એમ કહેવા માંગે છે તમને કે બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ટેસ્ટિંગના આંકડાઓ ઓછા છે. આજ પરિસ્થિતિ થઈ છે. હાઈકોર્ટે આ કીધું છે. પણ હાઈકોર્ટે એટલા માટે જ તો ફટકાર લગાવી છે, હાઈકોર્ટે એટલા માટે જ ફટકાર લગાવી પડી છે કે તમે ટેસ્ટિંગ ઓછું ન કરો, તમે રિપોર્ટ જુઓ. હાઈકોર્ટ ટેસ્ટિંગ ઓછું ન કરો સાહેબ. આ રિપોર્ટ મારા હાથમાં છે. आप बताइए अब तक कितने टेस्ट हुए? અરે તમને હું તમારો 10,000 ક્યારે કેસ આવે પોઝિટિવ? કેસ થયા છે ત્યારે જ આવે. आपको बताता हूँ. आप दीपक भाई, पहली बार अगर आप टेस्टिंग कर रहे हैं तो देश के लिए कोई एहसान नहीं करें, ये आपका फर्ज है. और टेस्टिंग नहीं, कौन बात कर रहा है? मेरी बात सुनिए. आप टेस्टिंग का बोल रहे हैं इसलिए हम जवाब दे रहे हैं आपको. मैं किसी के बीच में मैं नहीं बोलता, मेरी बात सुनिए. अब तक તર્ક છે હાઈકોર્ટના નિવેદન સામે પાછો સરકારનો તર્ક કેવી રીતનો સામે આવે છે? दिल्ली में पर मिलियन ज्यादा टेस्ट हो रहे, महाराष्ट्र में भी ज्यादा हो रहे. एक ही रिक्वेस्ट है सरकार से, ज्यादा टेस्ट होंगे. केजरीवाल की सरकार है इसलिए आप बोल रहे हो, ऐसा थोड़ी है. आपको के बोलना चाहिए. દીપકભાઈ, બચાવ કરવો જોઈએ પણ સાચી હકીકતો જ્યારે સામે આવે છે, આંકડાઓ જ્યારે સામે આવે છે ત્યાં સુધી બચાવ ન કરવો જોઈએ. कोई बात नहीं, लोग गुजरात के मरते हैं. દીપકભાઈ ચલો ટેસ્ટિંગના આંકડાઓ જવા દો. आप बोल रहे हो ऐसा દીપકભાઈ, आप ये बोल रहे हो कि टेस्ट नहीं बढ़ाएंगे हम लोग, आप ये बोल रहे हैं कि जो होता है सब अच्छा है. गुजरात के लोग मरना चाहिए. आपको ऐसा नहीं बोलना चाहिए. દીપકભાઈ टेस्टिंग नहीं करोगे आप टेस्टिंग नहीं करोगे. मनस्वीजी, let me ask him a question. टेस्टिंग अच्छा 2787 ज्यादा टेस्ट है आपके उधर से. आपकी अपनी सरकारों से भी कम है. जहाँ पे 10,000 कहाँ से आप बोल रहे हो? आपने फिगर दिया है 10,000 का. 10,000 मैंने आपको फिगर दिया है 10,000 तो अहमदाबाद में टेस्ट है, पूरे गुजरात में 14,000 टेस्ट है. तो टेस्ट हुए ने तभी आए ने. मैं वही દીપકભાઈ, ટેસ્ટિંગ થયા છે તમે એવું કહો છો? અત્યાર સુધી જેટલા ટેસ્ટિંગ થયા છે તો તેમ છતાં હાઈકોર્ટે ફટકાર કેમ લગાવી પડે? तो कम हो जाएगा, ये कम डिफरेंस होता है. ज्यादा मतलब आपसे बढ़ाने का बोल रहे हैं. 10,000 कम बोल रहे हो. ઓકે मनस्वीजी, टेस्ट करिए, आपको समझ नहीं आ रहा है. ज्यादा 10,000 आप कम बोल रहे हो. 10,000 इंक्रीज और डिक्रीज का समझ नहीं आ रहा है. ज्यादा नहीं. आपको नहीं
આ સંદર્ભની ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે સરકારનું કહેવું છે કે એકંદરે જ્યારે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા જે ફટકાર લગાવવી પડે છે કે ટેસ્ટિંગના પ્રમાણમાં ઘટાડો કેમ થયો, ટેસ્ટિંગ રોકવું ન જોઈએ, ત્યારે સામે સરકારનો પણ તર્ક સામે આવે છે કે જો વધારે પ્રમાણમાં ટેસ્ટિંગ કરાશે તો 70% જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ ગુજરાત રાજ્યમાંથી બહાર આવશે, તો તેના કારણે રાજ્યની પ્રજા જે છે તેનામાં વધારો થશે ચિંતાનો. આપણે ટૂંકમાં ડાભી સાહેબ પાસેથી પણ જાણી લઈએ કે ટેસ્ટિંગ કરવાનો આ મુદ્દો છે, પણ તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટનો પણ એક મુદ્દો સામે આવ્યો છે કે જ્યારે પ્રવાસી મજદૂરોને આપણે સાચવી ન શક્યા, બીજા પરપ્રાંતિયોને જ્યારે આપણે તેમની વ્યવસ્થા પૂર્ણપણે કરાવી ન શક્યા, અને તેના સંદર્ભમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ફટકાર લગાવવામાં આવી છે. આકરા પાણીએ હવે જવાબ આપવાનો વારો આવ્યો છે. આ સંદર્ભે ડાભી સાહેબ આપના ટૂંકા નિવેદન, ત્યારબાદ આપ બંનેના. આપણે બધાએ છેલ્લા જ્યારથી લોકડાઉન શરૂ થયું એના 10 દિવસ પછી જે માઇગ્રેશન વર્કર્સ જે આખા દેશમાં પગે ચાલતા અને નાના વાહનો, સાયકલ પર, ઓટો રિક્ષામાં, સ્કૂટર ઉપર આખા દેશમાં આપણે જોયું ને, દુનિયામાં આના કારણે આપણી બદનામી થઈ, એ મારે પહેલું કહેવું છે. કેમ કે આ જે લોકડાઉનનો નિર્ણય લીધો એટલો ઉતાવળિયો, જેમ નોટબંધીનો નિર્ણય લીધો તો એ જ રીતે આપણે લોકડાઉનનો બીજે દિવસે જાહેર કરી દીધું કાલથી લોકડાઉન. અરે એના કરતા તમે થોડું મારી વાત સાંભળો વિશે આપણે ચર્ચા નથી કરવાની. મારો મુદ્દો શ્રમિકોનો હતો. થોડું પ્લાનિંગ થી કર્યું હોત, અઠવાડિયાનો કે 10 દિવસનો ટાઈમ વર્કર્સને આપ્યો હોત તો એ લોકો આરામથી પોતાના વતનમાં જઈ શક્યા હોત, એમના માટે સગવડ ઊભી કરી હોત. આ સરકાર સદંતર એમાં ફેલ ગઈ છે. ઠીક છે. હવે દીપકભાઈ આપ શું કહેશો કે જે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે, જવાબ આપવાનો વારો આવ્યો છે હવે શ્રમિકોના મુદ્દે, ટૂંકમાં નિવેદન આપના દીપકભાઈ. પછી જ લેવાયા હતા, દરેક સ્ટેટ્સની સાથે કન્સલ્ટ કરીને પછી જ લેવાયા હતા, અને એ લોકોને પૂરતી વ્યવસ્થા થાય, પૂરતા પ્રમાણની અંદર એ લોકોને કોઈ તકલીફ ન પડે એના માટેનું હતું. પણ એ લોકોની થોડી પોતાની ધીરજ ગુમાવી અને પોતે જે સ્ટેપ ભર્યા હતા અને એના લીધે આ વસ્તુ પરિસ્થિતિ ઊભી થઈ. પૈસા નહોતા. એટલે હું નથી માનતો. બિલકુલ સર. આપણી પાસે સમય પણ ઓછો છે. ટૂંકમાં મનસ્વીજી આપના પણ નિવેદન જાણી લઉં કે જે આપણે રાજ્ય સરકારની વાત કરી, ટેસ્ટિંગ મામલે આપણે ચર્ચા કરી, પણ કેન્દ્ર સરકારને પણ હવે ફટકાર લગાવી છે સુપ્રીમ કોર્ટે, અને શ્રમિકો મુદ્દે જે આપણી ચર્ચા છે તે સંદર્ભે આપના ટૂંકમાં નિવેદન, ત્યારબાદ શોની પૂર્ણાવધિ. लॉकडाउन एक इकलौता ही एक अपॉर्चुनिटी थी जो सोशल डिस्टेंसिंग कर सकता था, क्योंकि इसके बारे में लोगों को कोरोना के बारे में, सोशल डिस्टेंसिंग के बारे में नहीं पता था. तो लॉकडाउन इस देश के लिए जरूरी था, और जो भी हमारा देश बचा है वो लॉकडाउन के कारण ही बचा है. इसके ये बोल सकते हैं कि थोड़ा मिसमैनेजमेंट है, थोड़ा प्लानिंग है. इसका कारण भी नताशा जी एक ही है, क्योंकि देश में आजाद होने के बाद या दुनिया में किसी भी देश में किसी को लॉकडाउन की ट्रेनिंग नहीं दी जाती है. ये फर्स्ट टाइम हुआ है, तो इसमें कुछ तकलीफें हो सकती है, पर लॉकडाउन परफेक्ट है. थोड़ी कमियां है, उसको सुधारने की विपक्ष की और पक्ष की दोनों की जिम्मेदारी. ઠીક છે. તો અત્યારે વાતનો વિવાદ અને વાતનો અંત એ જ આવે છે કે જ્યારે સરકાર શું ગુમરાહ કરે છે કે કેમ, તેની આગળ તો હજી પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ સાથે જ હવે આપણે કોરોના સામેની લડતમાં મોખરે આવવાનું છે, ન કે રાજકારણમાં. આ બાબત આપણે સૌએ ધ્યાનમાં રાખવાની છે, ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની સરકારે પણ ધ્યાનમાં રાખવાની છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.